ભાવનગર મહુવા તાલુકાના બોરડી ગામની વાડી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો. સિંહનું ઇલેક્ટ્રોનિકથી મોત થયાનું સામે આવતા વન વિભાગનું મોટું કાફલો બનાવ સ્થળે પહોંચ્યો. હજુ થોડા દિવસ પહેલા જ સૂક લાગવાના કારણે મહુવા પંથકમાં સિંહનું મોત થયું હતું. સિંહના મોત મામલે વન વિભાગ દ્વારા મીડિયાને દૂર રાખી તપાસ શરૂ કરી હતી. સિંહોના વધતા જતા મોત મામલે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહી હતી. સિંહોનું મોત રહસ્યમય મોત હોવાનો ગણગણાટ વન વિભાગ દ્વારા આગળની તપાસ શરૂ કરાઈ. સિંહના મોત અંગે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દ્વારા શું આપી પ્રતિક્રિયા? માત્ર ગણતરીના દિવસોમાં બે સિંહના મોત થતા મહુવા પંથકમાં ચકચાર જોવા મળી. અશ્વિન ગોહિલ, જીએ ન્યૂઝ, ભાવનગર. નમસ્કાર, હું મનીષ ગોસ્વામી, પ્રમુખ સલાહ અને જગત ફાઉન્ડેશન ગીર ગુજરાત. બહુ દુઃખ સાથે અને આક્રોશ સાથે કહેવું પડે છે કે મહુવા તાલુકાના બોરડી ગામે એક જ મહિનામાં આ બીજી વખત એક સિંહનું કમોતે મૃત્યુ થયું છે. આની પહેલાં પણ અગાઉ 10-15 દિવસ પહેલાં એક સિંહ વીજકરણથી મર્યો હતો અને આજે પણ એક સિંહ વીજકરણથી મર્યો છે. તો આની ઉપર સીધા સવાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પેટ્રોલિંગ ઉપર જાય છે કે ભાઈ પેટ્રોલિંગ થતું હોય તો આવા બનાવો કેમ બને? અને સીડીએ છડે ચોર આવી રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે આરોપી હકીકતે કોણ છે તેની તપાસ કરવી જોઈએ. આ વખતે આરોપી પકડ્યા છે, ઓલા વખતે પણ આરોપી પકડ્યા હતા, પણ એમાં અમુક અંશે લોકો એવું કહે છે કે એ નિર્દોષ છે. અને બીજું કે એ કહેવા માગું છું કે આ જે આવા બનાવો બને છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પેટ્રોલિંગમાં શું કરે છે? શું હકીકતે પેટ્રોલિંગ થાય છે કે ખાલી વાતો થાય છે? મારી પાસે અમુક મેસેજ એવા પણ આવ્યા છે કે સાવ નવા ટ્રેકરોને જેને સિંહ પ્રત્યે કોઈ બી જેને અનુભવ નથી એવા ટ્રેકરોને ડિપાર્ટમેન્ટના અમુક અધિકારીઓના મિલીભગત અને એકાબીજાના સંબંધી રાખવામાં આવ્યા છે અને જૂના ટેકરો જે અનુભવી ટેકરો છે એને કાઢી નાખવામાં આવ્યા છે. જેને સિંહના લોકેશનની પણ પૂરતી ખબર નથી પડતી, આવા લોકોને ટેકર તરીકે રાખવામાં આવ્યા છે. અને આવા ટેકરો પોતે ઘરે બેસે છે અને સિંહ પ્રેમી હોય, સિંહ જોવાનો જેને શોખ હોય એને મોબાઈલમાં ઓપન કેમેરા આવા બધા સોફ્ટવેર ડાઉનલોડ કરી અને ફોટો પાડીને મોકલવાનું કહે છે કે તું સિંહ જોવા જા ત્યારે મને ફોટો પાડીને મોકલી આપજે, હું મારા ઉપલા અધિકારીને મોકલી આપીશ. આમ ટ્રેકર તો પોતે ઘરે જ બેઠો હોય છે પણ સહેજ સિંહ જોવાનો શોખીન હોય છે, એ ફોટા પાડી અને ટ્રેકરને મોકલીને ટ્રેકરે એના ઉપલા અધિકારીને મોકલી. આ રીતે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. અને વાત કરીએ કે મહુવા જે વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટ દ્વારા 2 ક્વાર્ટર બનાવવામાં આવેલા છે. એ 2 ક્વાર્ટરને બનાવી અને 3 વર્ષ થઈ ગયા છે. અને મોટા ખુટોડા પણ 7 ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે. આમ ટોટલ 9 ક્વાર્ટર બનાવવામાં આવેલા છે. તો આજ દિન સુધી એ ક્વાર્ટરમાં કોઈ બી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી રહેવા માટે ગયેલા નથી. કેમ નથી રહેવા ગયેલા? એક તપાસનો વિષય છે કે ક્વાર્ટર ખરાબ છે કે ક્વાર્ટર એવા બનાવ્યા છે કે ત્યાં રહેવા જવા એવું છે જ નહીં. માટે થઈને આ પણ એક તપાસનો વિષય છે. માટે હું સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસના માધ્યમથી PCCF અને CCCFને ધ્યાન દોરું છું કે આ શું કરપ્શન થઈ રહ્યું છે એટલું બધું સિંહના નામે અને સિંહના પેટ્રોલિંગના નામે બધું શું ચાલી રહ્યું છે તેની આપણે પણ કડક રીતે તપાસ કરવી જોઈએ. હાઈકોર્ટને હું આ બનાવ બાબતે ધ્યાન તો દોરીશ. રેલવે ટ્રેકમાં માણસ સિંહ કપાતા ઓછા થયા, ત્યાં વીજકરણમાં સિંહનું મૃત્યુ થવાનું શરૂ થઈ ગયું છે. માટે થઈને ઉપલા અધિકારીને વિનંતી કરું છું કે આમાં કડક પગલાં લઈ અને આ બનાવ આવા ન બને તે માટે પૂરતી કાળજી રાખવી જોઈએ. અને જો આમાં ધ્યાન દેવામાં નહીં આવે તો આવા બનાવો છાસવારે બનતા જ રહેશે. એમાં કોઈ નવાઈ નથી. થેન્ક યુ.